તો ગુજરાતથી દૂર ફંટાયું શક્તિ વાવાઝોડું। દ્વારકાથી 640 કિલોમીટર દૂર છે વાવાઝોડું। શક્તિ વાવાઝોડું દ્વારકાથી જઈ રહ્યું છે દૂર। સંભવત દ્વારકા પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યું છે। દરિયો શાંત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। વાવાઝોડાના સંભવિત ખતરાને કારણે તંત્ર દ્વારા જે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા તેનાથી હવે છૂટછાટ આપવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસોથી ગોમતી ઘાટ પર સમુદ્રમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળતા હતા, તે હવે સંપૂર્ણપણે શાંત જોવા મળી રહ્યા છે। પરિસ્થિતિ સામાન્ય થતા ગોમતી ઘાટ ખાતે શ્રદ્ધાળુઓ અને સામાન્ય માણસોની અવરજવર પુનઃ ચાલુ થઈ ગઈ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શક્તિ વાવાઝોડાનું સંકટ મંડાઈ રહ્યું હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાત કરવામાં આવે છે। કાલે દરિયામાં ઘણા બધા મોજા ઉછળતા હતા, પણ હાલ શક્તિ વાવાઝોડાનું સંકટ ટળ્યું હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠો એટલે કે દ્વારકાના દરિયાની ગોમતી નદીના આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગોમતી નદી કાંઠે પણ જે મોજા કાલની તારીખમાં ઉછળતા હતા તે હાલ શાંત જોવા મળી છે અને દ્વારકાથી 640 કિલોમીટર દૂર શક્તિ વાવાઝોડું જઈ રહ્યું હોય ત્યારે દ્વારકાના દરિયો પણ હાલની તકમાં શાંત જોવા મળે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દ્વારકાના દરિયાથી શક્તિ વાવાઝોડું દૂર જતું રહ્યું હોય ત્યારે દ્વારકાના દરિયો શાંત જોવા મળ્યો છે અને હાલ શક્તિ વાવાઝોડાનું સંકટ ટળતા દ્વારકાના લોકોમાં ક્યાંક ને ક્યાંક રાહતના શ્વાસ લીધા હોય તેવું હાલ નજરે પડ્યું છે અને ગોમતી ઘાટ ઉપર પણ લોકોની અવરજવર હાલ ચાલુ થઈ ગઈ છે। કર્મુ ગોવિંદ, જી મીડિયા, દેવભૂમિ દ્વારકા।